હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેથીના ગોટા। એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ સરસ જાળીદાર મેથીના ગોટા કેવી રીતે બનાવવા તે આજે આપણે જોવાના છીએ ફ્રેન્ડ્સ। ઠંડી હોય અને ગોટા ના બને તેવું તો બને જ નહીં, તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવા। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। મેથીના ગોટા બનાવવા માટે પહેલાં અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન ધાણા અને 10 થી 12 નંગ કાળા મરી લઈ અને તેને અધકચરા વાટી લેશું। મેથીના ગોટા બનાવવા માટે અહીંયા આપણે 2 કપ બેસનને ચાળીને લીધો છે। ચાળવો ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તેમાં હવાના કણ ભરાઈ જાય અને આપણા ગોટા એકદમ ફ્લફી બને। તેમાં સ્વાદ અનુસાર નમક લઈ લેશું, 1/4 ટીસ્પૂન હિંગ લેશું અને ધાણા અને મરીનો વાટેલો મસાલો લઈ લેશું। થોડું થોડું પાણી એડ કરતા જાશું અને આપણે પહેલા થોડોક ટાઈટ એવું આપણું બેટર રાખશું, કારણ કે મેથી આવશે એટલે થોડુંક ઢીલું પડશે, એટલે બેટરને આપણે થોડુંક કઠણ રાખવાનું છે। આ જ રીતે થોડુંક થીક બેટર તૈયાર કરી લીધા પછી આપણે તેમાં લઈ લેવાના છે લીલા ધાણા ને તેમાં જ આપણે લઈ લેવાની છે મેથી। મેથીનો પણ વધારે જ ઉપયોગ કરશું, જેથી કરીને આપણા ગોટા ખાવામાં તો ટેસ્ટી લાગે પણ હેલ્થવાઇઝ પણ ખૂબ જ સારા। ફરી પાછું આપણે થોડુંક પાણી લઈ અને બેટરને તૈયાર કરી લઈએ। મેથીને એકદમ ધોઈ અને લેવાની છે, કારણ કે મેથીમાં માટીનું પ્રમાણ ખૂબ જ હોય છે અને મેથીને ધોઈ હોય એટલે સેજાઈ આપણે ભીની હોય, એટલે બેટર ઢીલું વધારે ના થઈ જાય તેના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું। અને જેમ ફ્રેન્ડ્સ હું દર વખતે વિડીયોમાં ભજીયાના વિડીયોમાં કહું છું તે જ રીતે કે હાથની આંગળીની મદદથી જ આપણે લોટ બાંધવાનો છે। આ હથેળીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, જેથી કરીને આપણા ગોટા એકદમ સોફ્ટ એવા બને, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તેલ પણ આપણે સાઈડમાં ગરમ થવા રાખી દીધું છે અને ઉપરથી આપણે લઈ લેવાના છે સોડા। તેલ ગરમ મૂકી દીધા પછી છેલ્લે જ આપણે સોડાનો ઉપયોગ કરવાનો છે। અહીંયા આપણે ખાવાનો સોડા 1/2 ટીસ્પૂન લેવાનો છે અને સોડાને એક્ટિવ કરવા માટે આપણે લીંબુનો ઉપયોગ કરવાનો છે, પણ લીંબુ ને સોડા ખાસ છેલ્લે જ લેવા, જેથી કરીને આપણા ગોટામાં તેલ બિલકુલ ના ચડે। અને હા, સાથે જ આપણે મરચાંની કટકી પણ લઈ લેશું અને બધું જ મિક્સ કરી દેશું। અહીંયા આપણે બેટરને વધારે પડતું કઠણ કે વધારે પડતું ઢીલું પણ નથી કરવાનું। અહીંયા હું તમને એક પાડીને બતાવું કે આપણે કેવું બેટર કરવાનું છે। અહીંયા આપણું બેટર રેડી છે, પણ ઉપરથી લઈ લેશું આપણે 1 ટેબલ સ્પૂન ગરમ તેલ। ગરમ તેલ લીધા પછી પણ આપણે થોડું થોડું આ રીતના મિક્સ આંગળી વડે કરી અને પછી હું તમને બતાવું એક પ્લેટમાં લઈને, તો આ જ રીતના આપણે કાંઠામાં હાથ લૂઈ અને આ રીતના આપણું બેટર પડે તે જ રીતના આપણે રાખવાનું છે। અહીંયા આપણે થોડુંક બેટર લઈને પહેલા જોઈ લેશું। જ્યારે આપણું બેટર ધીમે ધીમે ઉપર આવે ત્યારે સમજી લેવાનું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ। અહીંયા આપણે પૂરી જેવું તેલ ગરમ થવા દેવાનું નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું, વધારે પડતું તેલ ગરમ થવા દેવાનું નથી। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણું બેટર થોડું થોડું ધીમે ધીમે ઉપર આવ્યું એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે। અહીંયા આપણે વધારે પડતું તેલ ગરમ થવા દેવાનું નથી। ફ્લેમને એકદમ મીડિયમ કરી દેવાની, સ્લો જ કરી દેવાની અને પછી મીડિયમ ટુ હાઈ રાખશું, અત્યારે એકદમ સ્લો રાખીશું। અહીંયા આપણે પહેલા ભીનો હાથ કરી લેવાનો, થોડોક હાથ ભીનો કરી અને ધીમે ધીમે નાના નાના ભજીયા પાડતું જવાનું છે, જેથી કરીને અંદરથી પણ ચડી જાય। થોડીક સાઈઝ નાની હોય તો અંદરથી પાકી પણ જાય અને ઉપરથી લાલ પણ ના થાય, એટલે આ જ રીતે આપણે જેટલા સમાય તેટલા લઈ લેવાના છે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, પલટાવવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની અને ગોટા પોતાની જાતે જ એમને પલટી જશે। અહીંયા આપણે થોડીક વાર થાય એટલે બધું જ ચલાવી લેવાનું। અહીંયા આપણા ગોટા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। લઈ લેશું, આ જ રીતે આપણે બધા જ ગોટા બનાવી લેશું। અહીંયા આપણા મેથીના ગોટા તૈયાર છે, એકદમ જાળીદાર પોચા રૂ જેવા ગોટા તૈયાર છે ફ્રેન્ડ્સ। આ ઠંડીમાં તમે પણ આ જ રીતે બનાવી અને ચોક્કસ ગોટાની મજા માણો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।